નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં રાતના સુમારે રાની પશુઓ ખેતરો અને રહેણાંક વિસ્તારમાં આવી જવાના બનાવો સામાન્યતઃ બનતા હોય છે. પાવી જેતપુર તાલુકાના આબલગ ગામમાં રાત્રિના સમયે એક બાળ દીપડો કૂવામાં ખાબક્યો હતો. આબલગ ગામના ખેડૂતના કૂવામાં બાળ દીપડો ખાબકતા ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક બાળ દીપડાને કૂવામાંથી પાંજરું ઉતારીને રેસ્ક્યુ કર્યો હતો. જો કે બાળ દીપડાના પગના ભાગે ઈજાના નિશાનો જોઈને વન કર્મચારીઓ દ્વારા તેને છોટાઉદેપુર ખાતે પશુ સારવાર કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. આ અંગેની વિગત રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવાએ આપી હતી. આજરોજ પાવી જેતપુર રેન્જના આંબાલગ ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો છે તેવા સમાચાર વન વિભાગને જાણ થતાં ખેડૂત ખાતેદાર પોતાનો માલિકીનો કૂવો હોય ખેતરમાં જઈને જોતા દીપડાનો અવાજ આવતા દીપડો કૂવામાં પડેલો જોઈને પાવી જેતપુર આરએફઓ શ્રીને સંપર્ક કરતા દીપડાને રેસ્ક્યુ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. દીપડાને કૂવામાં પાંજરું ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરી અને થોડું ચડવા માટે પ્રયત્ન કરેલ હોય દીપડાના પગમાં થોડું વાગવાના નિશાન છે એના માટે સારવાર અર્થે છોટાઉદેપુર લાવવામાં આવેલા છે અને હાલ વેટરનરી ડૉક્ટરને બતાવી અને અત્યારે છોટાઉદેપુર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.